આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની આજે જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં જે અટકાયત થઈ છે ને ત્યારબાદ હવે એવું ચર્ચાઈ રહ્યું છે કે તેમની સામે ગુનો નોંધાઈ શકે છે। આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હવે મેદાને આવ્યા છે। આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે શું પ્રતિક્રિયા આપી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જામખંભાળિયા પોલીસે અટકાયત કરી છે ને સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ તેમની ધરપકડ કરવામાં આવી શકે છે। તેમની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ થઈ છે। જ્યાં આજે આખો બનાવ બની રહ્યા છે। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સામે જે ફરિયાદો જોવા મળી રહી છે, જે મામલે આપ નેતાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબતે પ્રતિક્રિયા આપી રહ્યા છે ને સરકારને ઘેરી પણ રહ્યા છે। ત્યારે આજે જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ઈશુદાન ગઢવી પોતાના કાર્યકરોને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા। તે દરમિયાન હવે તેમને પોલીસે બેસાડી લીધા છે તેવા સમાચાર છે ને આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ રોષે ભરાયા છે। તેમણે કહ્યું છે કે છેલ્લા 3 મહિનામાં કોઈ પણ કારણ વગર, કોઈ ઓફેન્સ વગર 130 કરતાં વધારે આપ નેતાઓ અને કાર્યકરોને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવ્યા, તેમની સામે ખોટી ફરિયાદો કરવામાં આવી। જે બાદ તેમણે શું કહ્યું તે સાંભળો। નમસ્કાર મિત્રો, તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈશુદાનભાઈ ગઢવી ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા અને એમને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે। ખંભાળિયાની અંદર ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર અમુક લોકો આવીને એમની ઉપર હુમલો કરે છે, એમની ગાડીના કાચ તોડી નાખે છે, એમને ઢોર માર મારે છે અને ત્યારબાદ એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માર ખાધા પછી પણ કોઈ પણ પ્રતિક્રિયા આપવાની જગ્યાએ પોલીસ સ્ટેશને જ્યારે ન્યાયની માગણી માટે જાય છે તો ત્યાં એમને ફરિયાદીની જગ્યાએ એમને જ આરોપી બનાવી દેવામાં આવે છે અને એમને પોલીસ સ્ટેશનની અંદર એમની ઉપર ફરિયાદ કરી અને એમને જેલમાં ધકેલી નાખવામાં આવે છે। ત્યારે આ બાબતની રજૂઆત કરવા, લોકશાહીની અંદર આ બાબતની રજૂઆત કરવા માનનીય ઈશુદાનભાઈ ગઢવી આજે જ્યારે પોલીસ સ્ટેશને જાય છે, અધિકારીઓને મળવા માટે જાય છે, ત્યારે અધિકારીઓનો સ્ટેપ બાય સ્ટેપ અધિકારીઓનો કાફલો ત્યાં જમા થઈ જાય છે અને છેલ્લી 1.5 કે 2 કલાક થઈ ગઈ હોવા છતાં પણ હજુ સુધી એમને બહાર નીકળવા દેવામાં નથી આવ્યા। સમાચાર એવા મળી રહ્યા છે કે એમને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે। તો આ તો ભાજપની તાનાશાહીની હદ વટાવી ચૂકી છે, હિટલરશાહીની એમને હદ વટાવી ચૂકી છે। સત્તા મેળવવા માટે કોઈ પણ લેવલ સુધી જવાની એમણે તૈયારી બતાવી દીધી છે। પરંતુ હું ચોક્કસથી એ ભાજપને પણ કહેવા માગું છું કે અમે લડવા માટે તૈયાર છે। જેટલા પણ તમારે અત્યાચારો કરવા હોય કરી લો, અમે આ રણ મેદાનની અંદર તમારી સામે લડવા માટે તૈયાર છે। અને ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતાને પણ અપીલ કરું છું કે આ રીતે એક ઈશુદાનભાઈ ગઢવી જેવા નક્ષિક માણસ, પ્રામાણિક માણસ, ભૂતકાળમાં પણ એની ઉપર દારૂનો ખોટો કેસ કરીને એમને હેરાન કરવામાં આવ્યા અને આજે પણ માત્ર રજૂઆત કરવા ગયા ત્યારે એમને ગિરફ્તાર કરી લીધા છે। ત્યારે ગુજરાતની જનતાએ પણ સપોર્ટમાં આવવાની જરૂરિયાત છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર આમનો બદલો લેવાની જરૂર છે, ખેડૂતોએ બદલો લેવાની જરૂર છે, એવી ગુજરાતના તમામ લોકોને પણ હું અપીલ કરું છું। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને જે રીતે તેમણે પોતાની નારાજગી આ વિડીયોના માધ્યમથી દર્શાવી છે અને જે ફરિયાદોનો દોર હવે શરૂ થયો છે તેને લઈને આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો શરૂ થયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।